મહત્વના સમાચાર પર નજર. સમાજના નામે ઠેકો લઈને ફરતા કથિત આગેવાનોએ બનાસકાંઠામાં અરાજકતા ફેલાવી. દીકરીની શાંતિના માર્ગે ઉકેલની આજીજી વચ્ચે ચૌધરી અને રબારી સમાજ રણે ચડ્યો. બનાસકાંઠાના ઉણમાં ચૌધરી અને રબારી સમાજના ટોળા વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું. પ્રેમલગ્ન કરનાર દીકરીને પાછી લાવવાના નામે તોફાનીઓએ આખું ગામ માથે લીધું તેનો એક વિડીયો પણ સામે આવ્યો. વર્ષ 2024માં પ્રેમલગ્ન કરનાર એક દીકરાની માતાની પણ આજીજી એ આ તત્વોએ નજરઅંદાજ કરી છે. સમાજની આબરૂ જાળવવાના નામે ગુજરાતમાં 2 પીઢ સમાજો હથિયારોની સાથે સામસામે આવ્યા. લુણી ગામમાં સંમેલન કરી ચૌધરી સમાજના લોકો ઉણગામ પહોંચ્યા હતા. દીકરીને પરત લઈ જવાની જીદની સાથે ઉણગામ આ આગેવાનો પહોંચ્યા. ચૌધરી સમાજના લોકો ઉણગામ પહોંચતા જ મામલો વધુ તંગ બન્યો તો કિંજલ રબારીના કેસમાં સમાધાન કરનારા નેતાઓનું પણ આ સમગ્ર મામલે ભેદી મૌન સામે આવ્યું છે. ગુજરાતમાં સમાજના નામે આવી અરાજકતા ફેલાવવી એ કેટલી યોગ્ય છે એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. બંને સમાજના સમજદાર આગેવાનો આ મામલાને શાંતિથી ઉકેલ લાવે તે ખૂબ જરૂરી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મોગજી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. મોગજી, ઉણ ગામની એક ઘટના સામે આવી છે. 2 પીઢ સમાજો સામસામે આવ્યા. 2 વર્ષ પહેલા જે દીકરીએ લગ્ન કર્યા હતા એને પરત લાવવાની જીદમાં શું વધુ વિગતો, શું અપડેટ? જી રાધા, જે પ્રકારે આજે પાપડના રૂણી ખાતે ચૌધરી સમાજની બેઠક મળી હતી. જે બેઠકમાં જે સમાજની જે દીકરી 2 વર્ષ અગાઉ ચૌધરી સમાજની દીકરી દેસાઈ સમાજની હતી ને તેને લઈને પરત લાવવાના મુદ્દે આજે સમાજ જે સંમેલન યોજાયું હતું તેમાં મોટી સંખ્યામાં સ્થાનિક જે આગેવાનો હતા તેમજ અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ સંમેલન બાદ જે અમુક લોકો હતા તે જ્યાં દીકરી ગઈ હતી તે કાંકરેજના જે ઉણ ગામે પહોંચ્યા હતા અને ત્યાં પહોંચતા 2 ટોળા વચ્ચે અથડામણ થઈ હતી અને જે અથડામણમાં અનેક વાહનોના કાચ તૂટ્યા હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે અને આ ટોળાને કાબુ કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. એટલે કે જે ઘટના હતી, જે પાપડ રૂણી ગામે જે બેઠક યોજાઈ હતી તે બેઠક તો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, પરંતુ ત્યારબાદ આ જે અમુક લોકો હતા તે ઉણ ગામે ગયા હતા અને ત્યાં બાદ આ 2 ટોળા વચ્ચે જે અથડામણ થઈ હતી અને તેને લઈને આ સમગ્ર ઘટનામાં અનેક ગાડીઓને નુકસાન પહોંચ્યું હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે. એટલે કે અત્યારે જે દીકરીને પરત લાવવાનો જે મુદ્દે બેઠક યોજાઈ હતી તેમાં તે બેઠક બાદ આ સમગ્ર જે પ્રકરણ સામે આવ્યું છે ને જેમાં આ ટોળા દ્વારા એક બીજા ઉપર જે પથ્થરમારા સહિતની જે ઘટના બની છે તેને અત્યારે પોલીસે સમગ્ર ઘટના પર કાબુ મેળવ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. મોગજી, સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ ઘટના કેસ અને સમાજના આગેવાનો છે શું એમના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? કારણ કે મામલો એક તરફ આટલો ઉગ્ર બન્યો છે, બીજી તરફ દીકરી હાથ જોડીને આજીજી કરી રહી છે. જી રાજા, જે પ્રમાણે પાપડના રૂણી ગામે જે બેઠક યોજાઈ હતી તે બેઠકમાં અનેક આગેવાનો હતા અને તેમાં જે અમુક નિર્ણયો પણ લેવાના હતા કે દીકરીને પરત લાવવી તો તેને સમજાવી કે કઈ રીતે લાવવી અને 2 વર્ષ જેટલો સમય વીત્યો છે તેને ત્યારબાદ આ જે બેઠક યોજાઈ છે દીકરીને પરત લાવવાની, એટલે કે ઘણા નિર્ણયો જે લેવામાં આવ્યા હતા ત્યાં ચર્ચાઓ પણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જે ઘટના જે સામે આવી છે તેને લઈને અત્યારે કોઈ આગેવાનું નિવેદન હજુ સામે આવ્યું નથી. કોઈ આગેવાન હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ જે પ્રકારે આ ઘટના બની છે તે ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે ખરેખર જે સમાજ વચ્ચેનું આ એક કહેવાય કે વેમનસ્ય ફેલાઈ રહ્યું છે. એટલે કે જે પ્રકારે દીકરી પરત લાવવાની વાત છે તેની જગ્યાએ અન્ય જે લોકો છે તેમના દ્વારા આ જે પરિસ્થિતિ અત્યારે જે કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ દુઃખની લાગણી છે અને આગેવાનો છે અત્યારે આગેવાનોનું કોઈ નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી. જી મોગજી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. ત્યારે આ બંને દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. રૂણી ગામ કે જ્યાં બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં એ વાત રજૂ કરવામાં આવી હતી 2 વર્ષ પહેલા જે દીકરી જેણે લગ્ન કર્યા હતા એ દીકરીને પાછી લાવવાની બેઠકમાં વાત કરવામાં આવી અને ત્યારબાદ સમાજના કેટલાક આગેવાનો, કેટલાક લોકો એ દીકરીને લેવા માટે ત્યાં પહોંચ્યા અને ધીંગાણાના એ દ્રશ્યો ઉણગામના આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં બંને સમાજ સામસામે આવી કેટલાક તત્વો કે જે કેટલાક લોકો જેમણે આ રીતે ધમાલ મચાવી છે, ધીંગાણું કર્યું છે. ત્યારે 2 વર્ષ આ જૂનો કેસ અને હવે ઉકળાટ સામે આવ્યો છે. ત્યારે કેટલાક આગેવાનો બનાસકાંઠામાં તેમણે અરાજકતા ફેલાવી દીકરીને શાંતિના માર્ગે ઉકેલની આજીજી કરી રહી છે એક તરફ દીકરી અને બીજી તરફ ચૌધરી અને રબારી સમાજ રણે ચડ્યો છે દીકરીને પાછી લાવવા માટે. દીકરી વિનંતી કરી રહી છે કે મારા પરિવારનો માળો ન વીખો અને ત્યારબાદના જે દીકરીને લેવા માટે જાય છે ત્યારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પહેલા સંમેલન થાય છે અને ત્યારબાદ દીકરીને લેવા જતી વખતે એ ગામ ઉણગામમાં
ધીંગાણું થયું. ચૌધરી અને રબારી સમાજના ટોળા વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, એનો એક વિડીયો, એ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે પ્રેમ લગ્ન કરનાર એ દીકરીને પાછી લાવવા માટે તોફાનીઓએ આખું ગામ માથે લીધું હતું. વર્ષ 2024ની આ વાત છે, જ્યારે પ્રેમ લગ્ન કરનાર એક દીકરી એ અત્યારે હાલ દીકરાની માતા છે. એણે આજીજી કરી અને આ તત્વોને નજરઅંદાજ એ આજીજીને કરી. સમાજની આબરૂ જાળવવા માટે ગુજરાતના 2 પીઢ સમાજો હથિયાર લઈ અને સામસામે આવી ગયા છે. લુણી ગામમાં સંમેલન કરી ચૌધરી સમાજના લોકો ઉણગામ પહોંચ્યા હતા અને દીકરીને પરત લાવવાની એક જીદ સાથે તેઓ ઉણગામ પહોંચ્યા. આગેવાનો અહીંયા પહોંચ્યા. મામલો વધુ બીચક્યો. ચૌધરી સમાજના લોકો ઉણગામ પહોંચતા જ આ મામલો તંગ બન્યો હતો. કિંજલ રબારીના કેસમાં જેમણે સમાધાન કરાવ્યું છે એ નેતાઓનું પણ આ સમગ્ર મામલે ભેદી મૌન સામે આવ્યું છે. 30 માર્ચ 2024ના હું ઘરેથી નીકળેલ છું. ઉણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં. દીકરી કહી રહી છે કે તે પોતાની જિંદગીમાં ખુશ છે. આ સાથે જે એમનું નાનું બાળક છે એમને ન તો મા વગરનું કરવું, ન તો બાપ વગરનું કરવું. જે કોઈ પણ નિર્ણય લો છો, સમાજને આ દીકરી વિનંતી કરી રહી છે કે કોઈ પણ નિર્ણય લો છો, અમારા પરિવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરજો. અમારા પરિવારનો માળો ન પીખાય એ વાતને ધ્યાને રાખી આ નિર્ણય કરજો. દીકરી અપીલ કરી રહી છે. અને ત્યારબાદ બીજા દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો 2 સમાજ વચ્ચે જે બઘડાટી બોલી રહી છે, 2 સમાજની જે જીદ છે આ દીકરીને પાછી લાવવા માટે. પરંતુ અહીંયા સૌથી મહત્વની વાત એ થઈ જાય છે કે નાનકડા બાળકનો શું વાંક છે. પ્રતિષ્ઠાનો આ સવાલ છે, પરંતુ એ સવાલની વચ્ચે નાનકડા બાળકને શા માટે પીસાવવા દેવું જોઈએ? દીકરી એક તરફ અપીલ કરી રહી છે અને બીજી તરફ સમાજના કેટલાક લોકો કે જે ત્યાં પહોંચ્યા છે દીકરીને લેવા માટે. પહેલા સંમેલન થાય છે આ વાતને લઈને કે 2 વર્ષ પહેલા ગયેલી, પ્રેમ લગ્ન કરીને ગયેલી દીકરી જેને પરત લાવવાની છે. પરંતુ દીકરી કહી રહી છે તે પોતે પોતાના જીવનમાં ખુશ છે. કોઈ પણ પ્રકારનું પ્રેશર નથી કરવામાં આવ્યું એના પર. અને ત્યારબાદના આ જે દ્રશ્યો સામે આવ્યા છે, 2 વર્ષ જૂનો આ કેસ, પરંતુ હવે ઉકળાટ શા માટે છે એ પણ એક સવાલ થઈ રહ્યો છે. સમાજની આબરૂ જાળવવાના નામે ગુજરાતના આ 2 પીઢ સમાજો સામસામે આવ્યા છે. લુણી ગામના સંમેલન કરી અને ત્યારબાદ દીકરીને લેવા માટે જાય છે. ત્યારે દીકરીને પરત લઈ જવાની જીદની સાથે ઉણગામ પહોંચ્યા અને ત્યાંના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. મારપીટ કરવામાં આવી, કેટલાય લોકો સામસામે આવી ગયા. દીકરીની ખુશીનું શું? સૌથી મહત્વની વાત એ કે નાનકડા બાળકનું શું વાંક છે? એ નાનકડા બાળકને માતા પિતાથી શા માટે અલગ કરવામાં આ એક પ્રયાસ થઈ રહ્યો છે? દીકરીની આજીજી તો સાંભળો. 2 વર્ષ પહેલા જે દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે એ દીકરી કહી રહી છે, પોતે એક વિડીયો સંદેશ આપ્યો છે કે હાલ ખુશ છે. સમાજના આગેવાનો, સમાજના જે નેતા છે તેમને તે વિનંતી કરી રહી છે. મારી છોકરીને 18 વર્ષ બુધવારના દિવસે બપોરે 2 વાગે લઈ ગયેલ છે. અમને જાણ થઈ હોકે કે હું કપડો સીવડાવવા જઉં છું એમ કરીને મારી છોકરીને લઈ ગયો છે. કે હું આપણા ચૌધરી સમાજને નર્મ વિનંતી છે કે મારી દીકરી તમે બધા ભેગા મળીને પાછી આવો. દીકરીને અને એના દીકરાને પણ સ્વીકારવા તૈયાર છે. આ માધ્યમથી હું એવું જણાવું છું, એ દીકરી પાછી આવશે. એના દીકરાને અને દીકરીને બીજે વળાવવાનો તમામ ખર્ચો હું પ્રકાશ ચૌધરી આપીશ. ત્યારે કેટલીક પ્રતિક્રિયા પણ આપણે સાંભળી ટીવી સ્ક્રીન પર કે દીકરીને પાછી લાવવામાં આવશે, એની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવશે. એ દીકરીની માં કે જે પણ પોતે કહી રહી છે કે 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરીને ગયેલી મારી દીકરીને પરત લાવો.